કે જે ધારે ત્યારે દાદાનું રૂપ ધારણ કરે ભાઈ. એક જગ્યાએ, એક સમયે, એક જગ્યાથી 10 જગ્યાએ ફરી શકે ભાઈ. તમે પોતે જ એક વસ્તુ ધ્યાનથી સમજો. શું? તો કે તમે જે કાંઈ પણ આગળ કાર્ય કરવાના છો, જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે આ વિડીયો તમારા સુધી પહોંચ્યો તો સમજી લ્યો નીમ કરોળી બાબાની ઈચ્છાથી પહોંચ્યો છે, હનુમાન દાદાની ઈચ્છાથી પહોંચ્યો છે, મહાદેવની ઈચ્છાથી પહોંચ્યો છે. બાકી મારું કોઈ તાકાત કે મારી કોઈ રોલ મારો આ વિડીયોમાં છે નહીં. ભલે આ વિડીયોમાં હું બોલું છું, તેમ છતાં આ વિડીયોમાં મારા શબ્દ કે મારો કોઈ રોલ નથી. ગેરંટી. મિત્રો, નીમ કરોલી બાબાની ઈચ્છા છે, હનુમાનજીની ઈચ્છા છે, એ તમને જે સંદેશ દેવા માંગે છે એ તમને આ વિડીયોમાં મળશે. બરોબર છે? તો વિડીયો શરૂ કરીએ પહેલા કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, ભૂલતા નહીં. કારણ કે તમે જેને શેર કરશો ઈ પણ નીમ કરોલી બાબા હનુમાન દાદાની ઈચ્છાથી જ એના સુધી પહોંચશે ભાઈ. કારણ કે એની ઈચ્છા વગર કાંઈ નથી થતું ભાઈ. હું પણ બોલી નથી શકતો, આ તાકાત નથી મારામાં બોલવાની ભાઈ. ચેનલ ભલે રહી તોય તાકાત નથી, ઈ પ્રદાન કરે છે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, હવે તમને જે વાત કરવી છે કે તમે એક ભૂલ કરો છો. જે આ વિડીયો જોવે છે એમને ખાસ કહું છું, તમે એક ભૂલ કરો છો. શું ભૂલ કરો છો? મિત્રો, તમે એક ભોળા વ્યક્તિ છો. તમે કહેવાય ને કે એક નિખાલસ વ્યક્તિ છો ભાઈ. લોકો ઉપર બહુ જલ્દી ભરોસો કરી લ્યો છો તમે. શું કામ આવું કરો છો યાર? મિત્રો, તમે જલ્દી લોકો ઉપર ભરોસો કરો છો એટલા માટે લોકો તમારો ભરોસો તોડે છે. આ વાત ખોટી હોય ને તો કમેન્ટમાં લખજો કે હા ખોટી છે ભાઈ, કેજો મને, બસ હું સાંભળી લઈશ. હું જે કહું છું મિત્રો, મને પોતે અત્યારે શબ્દ નથી ખબર, મને દાદા પ્રદાન કરે છે એ હું બોલું છું ભાઈ. તમે ભોળા વ્યક્તિ છો, નિખાલસ વ્યક્તિ છો, લોકો ઉપર જલ્દી ભરોસો કરી લ્યો છો એટલા માટે લોકો તમારો વિશ્વાસ તોડે છે. મિત્રો, એવું નથી કે અજાણ્યા લોકો જેને આપણે ઓળખતા નથી, બરોબર, કે પછી કોઈ આપણા મિત્ર સર્કલના સગાવાલા લોકો જ કે દૂરના લોકો એ જ અદેખાય ઈર્ષ્યા નજર લગાડતા હોય અને આપણે આગળ વધીએ એ ગમતું ન હોય, એવું નથી. પોતાના પણ એવા હોય ભાઈ અમુક, મને ખબર છે હોય. મિત્રો, તમારી સાથે પણ કદાચ એવું બને કે દૂરના નહીં નજીકના લોકો ઓળખતા હોય, એ પણ જોઈ ન શકતા હોય કે તમે આગળ વધતા હોય. પણ મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. નીમ કરોલી બાબા હનુમાન દાદાનો સંદેશ છે ભાઈ. કારણ કે અમારે ફેસબુકમાં આવેલું છે એટલા માટે આ વિડીયો બનાવું છું. હવે તમે સમજ્યા ને શું કહેવા માંગુ છું, એ શું કામ આ વિડીયો બનાવ્યો છે ભાઈ. અગાઉ પણ 3 સંદેશા દીધા હતા, યાદ છે? સેમ ફરી વખત આવ્યું છે. મિત્રો, આ 2025નું વર્ષ તમારું, હા તમારું જ, તમને જ કહું છું ભાઈ. જે પણ વિડીયો જોવે છે, લેડીઝ હોય, જેન્ટ્સ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય ભાઈ, તમને કહું છું 2025નું વર્ષ જોરદાર જવાનું છે તમારું. એક પછી એક લાભ, એક પછી એક કહેવાય કે સારા કાર્ય તમારા થતા રહેશે. હનુમાન દાદા, નીમ કરોલી બાબા પોતે આશીર્વાદ આપશે અને તમારી સાથે છે, રક્ષા કરે છે. એટલે તમારું અદેખાય અહિત, ઈર્ષા ઈચ્છનાર ને આ બધા લોકોથી બીવાની ડરવાની જરૂર નથી ભાઈ. બરોબર છે? એને કહી દેવાનું મારી સાથે કોણ છે. દુઃખ તમારી જિંદગીમાંથી છૂમંતર થઈ જવાનું છે. 2025નું વર્ષ તમારા માટે જોરદાર છે. પછીની વાત કરીએ તો મિત્રો, તમે પોતે જ એક વસ્તુ ધ્યાનથી સમજો. શું? તો કે તમે જે કાંઈ પણ આગળ કાર્ય કરવાના છો, તમે જે કાંઈ પણ તમારી સાથે સારું થવાનું છે, તમે સારું થાય ને એ પહેલા જ બધાને કહી દો છો. ઢંઢેરો ગામમાં પીટી દેતા હોય કે ભાઈ આ મારી સાથે થવાનું છે, હું આ નવી ગાડી લેવાનો છું, હું નવું બાઇક લેવાનો છું. વાહનની વાત નથી, બધામાં હું નવી પ્રોપર્ટી લેવાનો છું, મેરેજ કરવાનો છું, એ છે, આમ છે, તેમ છે. નહીં, તમારા ક્લોઝ હોય, નજીકના હોય, એના સિવાય કોઈના ન કહેવું.
યોજનાઓ જે છે અમુક ઈ મિત્રો ગુપ્ત રાખવી જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય કે ફિક્સ ન થાય ત્યાં સુધી. કારણ કે અમુક લોકોની નજર એવી હોય ને ભાઈ કે નજર લાગી જતી હોય છે. અને આમ પણ હનુમાન દાદાને માનતા હોય, પ્રભુ શ્રી રામ દાદાને માનતા હોય, મહાદેવને માનતા હોય ને એટલે ઈ નજરની તો તમે ચિંતા કરવી જ નહીં. ઈ નજર નહીં જ લાગે, પણ તેમ છતાં કાર્ય જ્યાં સુધી સક્સેસફુલ રીતે પૂરું ન થાય ને ત્યાં સુધી કોઈ પણ અન્ય વ્યક્તિને કહેવું નહીં કે મારે આ કામ હું કરવાનું છું કે કરવાની છું. પુરુષ સ્ત્રી બંને માટે કહું છું, બરોબર છે. બાકી તમામ પ્રકારના રોગ કહેવાય, અટકેલા કામ કહેવાય, ઈ તમારે આ વર્ષમાં બધું પૂરું થઈ જવાનું ભાઈ કહેવાય ને, એટલે કે બધું દુઃખ પૂરું થઈ જશે. હા, એમ ન સમજતા બીજું કઈ અર્થમાં ભાઈ. તો મિત્રો રાજી રહ્યો, ખુશ થઈ જાઓ, બરોબર છે, નાચવા માંડો. કારણ કે નીમ કરોલી બાબાનો સંદેશો જે મને મળે છે એ 100% સાચો જ હોય છે, મને અનુભવ છે ભાઈ. અને આ વિડીયોમાં શું કહેવાનું, જે બોલવાનું છે એ મને બાબાએ કીધેલું છે. માનશો તમે? હા, બાબાએ કીધેલું છે, દાદાએ કીધેલું છે. પછી મિત્રો આ વિડીયો કેમ કરોડો લોકો નહીં જોવે, કેમ લાખો લોકો નહીં જોવે? હા, બાબાની ઈચ્છા હશે તો અહીંયા જાય ભાઈ, એવું નથી. પણ તમે જેને શેર કરશો એના સુધી અમારી વાત પહોંચશે. ઈ પણ નીમ કરોલી બાબા અને હનુમાન દાદાએ અગાઉ નક્કી કરેલું હોય. મિત્રો વિચારો, એની કલ્પના એ આપણું મગજ જ્યાં ન જાય હો ભાઈ. આ મેં જોયું મિત્રો, આપણું માઇન્ડ, આપણી તાકાત નથી કે ઈ આપણે વિચારી શકીએ. માની લ્યો આ વિડીયો મેં બનાવી લીધો, હવે આજે પોસ્ટ કર્યો, તમારા સુધી પહોંચ્યો, તમે તમારા કઝિન ભાઈને મોકલો. તમારા કઝિન ભાઈએ એમના એક ફિમેલ ફ્રેન્ડને મોકલો, લેડીઝને. હવે ઈ બહુ ટેન્શનમાં હશે, ડિપ્રેશનમાં હશે, ચિંતામાં હશે અને હનુમાનજીને માનતા હશે. વિચારો, એના સુધી આ વિડીયો પહોંચે અને આ શબ્દો સાંભળે, કેવી હિંમત આવશે. તો મિત્રો તમે તમારા મિત્રને મોકલો, તમે તમારા કઝિન ભાઈને મોકલો વિડીયો. ઈ કોણે મોકલાવ્યો? દાદાએ મોકલાવ્યો. કઝિન ભાઈએ ઈ ફ્રેન્ડને શું કામ મોકલાવ્યો? કારણ કે દાદાને ખબર હતી કે ચિંતામાં છે. મિત્રો આ બધું છે ને ફિક્સ છે પહેલેથી ભાઈ, બાકી કોઈની તાકાત નથી આવું થાય. અને મને પણ શું ફેર પડે, મને પણ શું આમ શોખ થાય કે હું આવું કંઈક બોલું. મિત્રો દાદા કરાવે છે આ બધું ભાઈ. નીમ કરોલી બાબા ઈ કોણ? તો કે બજરંગબલી હનુમાનજી મહારાજના અવતાર દાદા જ કહેવાય ભાઈ. એટલી સિદ્ધિ પ્રાપ્ત ભાઈ, આહા, ધારે ત્યારે દાદાનું રૂપ ધારણ કરે ભાઈ. ઈ ક્યાં વાત ગઈ મિત્રો. વિચારો, આજના સમયમાં એવું વ્યક્તિ ગોતું એટલે કે જે ધારે ત્યારે દાદાનું રૂપ ધારણ કરે ભાઈ. એક જગ્યાએ, એક સમયે, એક જગ્યાથી 10 જગ્યાએ ફરી શકે ભાઈ. ઈ આપણા નીમ કરોલી બાબા. ઓ ભાઈ, હા. એટલે તમને ખાસ એ જ મેસેજ દેવાનો છે કે ખુશ થઈ જાઓ, નિરાશ હવે ન થતા. તમારો હજી સુધીનો જે કાંઈ પણ ખરાબ સમય હતો, જે કાંઈ પણ નબળો સમય હતો, એ વયો ગયો, એ માની લ્યો ભાઈ. કારણ કે હવે ધીમે ધીમે તમને એક પછી એક સારી ખુશખબરી દાદા આપશે. સારું થવાનું છે બધું, એમ જ માની લ્યો. ધન સંપત્તિ, આર્થિક રીતે જો તમારી સ્થિતિ નબળી હતી, કોઈ વાંધો નહીં. હવે ધીમે દાદા તમને એમાં પણ જોરદાર રાહત આપશે ને બધું સારું કરી દેશે. ઈ વાત 100% સાચી છે ભાઈ. હવે મિત્રો તમારે કરવાનું છે શું? મેઇન વાત કહું તમને, સાંભળજો ધ્યાનથી. મિત્રો મને નીમ કરોલી બાબાએ કીધું છે, ફોટા દ્વારા, સંદેશા દ્વારા, સપના દ્વારા કે કઈ પણ રીતે કીધું હોય એ તમે ભૂલી જાઓ. મને કઈ રીતે ખબર પડી, મને કઈ રીતે કીધું એ તમે ન વિચારો, પણ શું કીધું એ કરજો. ઈ ખાસ ધ્યાન રાખજો, બરોબર છે? જો દરરોજ અથવા તો દર સોમવારે મહાદેવને જળાભિષેક, દૂધાભિષેક કરવાનું રાખો, બિલીપત્ર ચડાવો. દરરોજ હનુમાન ચાલીસાનો એક જાપ કરો. દર મંગળવાર, શનિવાર સુંદરકાંડ પાઠનો જાપ કરો, બરોબર છે? અને તુલસી માતાને દીવો કરવાનું શરૂ કરો. સૂર્યદેવને જળ ચડાવવાનું શરૂ કરો સવારે સ્નાન કર્યા બાદ, પૂજા કર્યા બાદ. મિત્રો આટલું કરો બસ. બાકી મેં તમને જેટલો મેસેજ આપ્યો, જે કાંઈ સંદેશો આપ્યો, એ મેં નથી આપ્યો, દાદાની દયાથી તમને મળ્યો છે ભાઈ.
બરોબર છે ને, બધું સાચું થવાનું છે વાલા. તો મિત્રો મોજ કરો. આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી શેર કરી દો, વોટ્સએપ ફેસબુક ના ગ્રુપ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા. અને હજી કહું છું, તમે જેને શેર કરશો ઈ દાદાની દયાથી શેર કરશો. તમને વિચાર આવશે મગજમાં કે લાવ ને આને મોકલું, લાવ ને આને મોકલું, કા પછી આને નહીં આને મોકલું, તો ઈ દાદા કરાવતા છે બાપ. હા, અને દરરોજ લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન દબાવી દેજો, કારણ કે મને ખ્યાલ આવે કે તમને વિડીયો મારો જોવો ગમે છે ભાઈ. બરોબર છે, ભૂલ ચૂક હોય તો માફ કરજો, અથવા કમેન્ટ બોક્સમાં કહેજો. મોજ કરો ભાઈ, તમે મારું પરિવારના સભ્યો છો વાલા. બરોબર ને? તો દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા સબસ્ક્રાઇબ કરજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ. બરોબર છે? તો પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, આંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી માં, ગણપતિ ભગવાન, કાર્તિકેય ભગવાન, કાળ ભૈરવ ભાઈ, હા હા હા, બાટુક ભૈરવ, મોજીલા મહાદેવ, તમામ દેવી દેવતાઓ, સર્વ દેવી દેવતાઓ, 33 કરોડ દેવી દેવતાઓ, કુળદેવતા, કુળદેવીને કદી પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે, રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે. એકાદો શબ્દ ખાઈ ગયો. અને સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે. બરોબર ને? એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય કાળ ભૈરવ, હર હર મહાદેવ, જય પ્રભુ શ્રી રામ. કેવા દાદાની મોજ, કેવા ગદાવાળા દાદાની મોજ. ઓ ભાઈ, જય ઓ બાપ.